હિંમતનગરના ગંભોઈમાં વ્યાજખોરના ત્રાસથી આધેડે કરી આત્મહત્યા। પેસેન્જર કાર ચલાવી અને પરિવારનું ગુજરાન ચલાવતા રમેશજી પરમારે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી। મૃતકના પરિવારજનોએ નરેન્દ્ર શાનસિંહ વિરુદ્ધ ત્રાસ આપ્યાનો આરોપ લગાવ્યો। વ્યાજખોર નરેન્દ્ર શાનસિંહ પાસેથી મૃતક આધેડે 15,000 રૂપિયા વ્યાજે લીધા હતા, જે બાદ વ્યાજખોરે આધેડને ત્રાસ આપવાનો શરૂ કર્યો। વ્યાજખોરે આધેડની કાર પણ પડાવી લીધી તેવો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે। આધેડની આત્મહત્યા અંગે ગંભોઈ પોલીસે આરોપી વ્યાજખોર નરેન્દ્ર શાનસિંહ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી અને તેની ધરપકડ કરવાની કવાયત હાથ ધરી। ફરિયાદીના પિતાશ્રી છે રમેશચંદ્ર, જે સરવાણા ગામના રહેવાસી છે, એમણે એક દિલીપભાઈ પાસેથી ઉછીના પૈસા લીધા હતા મિત્રતાના ધોરણે 15,000 રૂપિયા, જે 15,000 રૂપિયા ટુકડે ટુકડે એમણે આપી દીધેલા। પરંતુ આરોપી છે જે દિલીપભાઈ એ બીજા વ્યાજના પૈસા માગતા હોય અને બંને ફરિયાદીના આરોપી બંને ઇકો ગાડી ચલાવતા હોય, એટલે ફરિયાદીની ઇકો ગાડીની ચાવી લઈ લીધી અને એમ કીધું કે પૈસા આપી જજે ને લઈ જજે ગાડી, એટલે મરવા સુધીનું દુષ્પ્રેરણા આપેલું। આ બાબતે ગુનો દાખલ થયેલો। ફરિયાદી પોતે દવા પી ગયેલા અને સારવાર દરમિયાન મૃત્યુ પામેલા છે। હાલ તપાસ ચાલુ છે અને એની તપાસ ગાંભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે।